સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા અભિનેત્રીઓની। આજે આપણે વાત કરીશું જેમણે તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કરી હતી અને વિક્રમ ઠાકોરની ફિલ્મોથી તેમને ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી। આજે આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો મમતા સોનીજી। આમ તો મમતા સોનીજીની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ 2006માં રિલીઝ થયેલી તરસી મમતા ફિલ્મ હતી। પણ મમતા સોની એવું માને છે કે તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ તરસી મમતા અને એકવાર પિયુને મળવા આવજે ફિલ્મ છે। એકવાર પિયુને મળવા આવજે ફિલ્મ છે કારણ કે એકવાર પિયુને મળવા આવજે ફિલ્મથી મમતા સોની ખૂબ જ લોકપ્રિય થયા હતા। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની પણ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ હતી અને મમતા સોની પણ એકવાર પિયુને મળવા આવજે ફિલ્મને તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ માને છે। અને વિક્રમ ઠાકોર અને મમતા સોનીની એકવાર પિયુને મળવા આવજે ફિલ્મ એક સુપરહિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી અને આ ફિલ્મથી વિક્રમ અને રાધાની જોડી પણ ખૂબ જ લોકપ્રિય થઈ હતી। અને એકવાર પિયુને મળવા આવજે ફિલ્મ બાદ વિક્રમ ઠાકોર અને મમતા સોની ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા। આ મમતા સોનીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કરી હતી। તે બાદ મમતા સોની ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં જોવા મળ્યા હતા। તે પછી આગળના અભિનેત્રીની વાત કરીએ તો રીના સોનીજી। રીના સોનીએ પણ તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કરી હતી। 2007માં રિલીઝ થયેલી બેવફા પરદેશી ફિલ્મ રીના સોનીજીની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ હતી અને આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, મમતા સોની, રીના સોની મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને રીના સોનીની આ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ બેવફા પરદેશી ફિલ્મ એક સુપરહિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી। આમ રીના સોનીજીએ પણ તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કરી હતી। તે પછી આગળના અભિનેત્રીની વાત કરીએ તો પ્રિનલ ઓબરોય। પ્રિનલ ઓબરોયે પણ તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કરી હતી। 2009માં રિલીઝ થયેલી મેં તો ઓઢી ચુંદડી તારા નામની આ ફિલ્મથી પ્રિનલ ઓબરોયે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર અને પ્રિનલ ઓબરોય મુખ્ય ભૂમિકામાં હતા અને પ્રિનલ ઓબરોય અને વિક્રમ ઠાકોરની આ ફિલ્મ પણ એક સુપરહિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી। આમ પ્રિનલ ઓબરોયે પણ તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કરી હતી। તે પછી આગળના અભિનેત્રીની વાત કરીએ તો રશ્મિ ગુપ્તા। રશ્મિ ગુપ્તાએ પણ તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કરી હતી। 2014માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ એક પ્રેમનો દીવાનો એક પ્રેમની દીવાની રશ્મિ ગુપ્તાની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ હતી। આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, રશ્મિ ગુપ્તા, ચંદન રાઠોડ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા। એક પ્રેમનો દીવાનો એક પ્રેમની દીવાની આ ફિલ્મ પણ એક સુપરહિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી। આમ રશ્મિ ગુપ્તાએ પણ તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કરી હતી। તે પછી આગળના અભિનેત્રીની વાત કરીએ તો તન્નુશ્રી। તન્નુશ્રીજીએ પણ તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કરી હતી। 2015માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ દેશની કોઈ સરહદ પ્રેમને રોકી શકતી નથી આ ફિલ્મથી તેમને ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી। આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, તન્નુશ્રી, ચંદન રાઠોડ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને તન્નુશ્રીજીની આ ગુજરાતી ફિલ્મ દેશની કોઈ સરહદ પ્રેમને રોકી શકતી નથી આ ફિલ્મ એક સુપરહિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી અને તન્નુશ્રીએ પણ તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કરી હતી। તે પછી આગળના અભિનેત્રીની વાત કરીએ તો ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી મોનાલિસાએ પણ તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કરી હતી। જેમાં 2016માં રિલીઝ થયેલી સોગન છે મા બાપના આ ફિલ્મમાં મોનાલિસા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર અને મોનાલિસા મુખ્ય ભૂમિકામાં હતા અને સોગન છે મા બાપના આ ફિલ્મ એક સુપરહિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી। આમ ભોજપુરી ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી મોનાલિસાએ તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કરી હતી। તે પછી આગળના અભિનેત્રીની વાત કરીએ તો શ્વેતા સેન। શ્વેતા સેને પણ તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કરી હતી। 2022માં રિલીઝ થયેલી ખેડૂત એક રક્ષક ફિલ્મ ખેડૂત એક રક્ષક ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, શ્વેતા સેન, જીતુ પંડ્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને શ્વેતા સેનની આ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ ખેડૂત એક રક્ષક ફિલ્મ એક સુપરહિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી। આમ શ્વેતા સેને પણ તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કરી હતી। આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ અભિનેત્રીઓએ તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કરી હતી અને આમાંથી આપ સૌને આ અભિનેત્રીઓમાંથી કઈ અભિનેત્રીની જોડી વિક્રમ ઠાકોર સાથે સૌથી વધુ પસંદ આવી તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।